સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ 9મો અધ્યાય કલમ 35 થી 38। આમ ઈસુ યહૂદીઓના સભાગૃહમાં ઉપદેશ આપતા, ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને બધી જાતની માંદગી અને રોગ મટાડતા બધા શહેરોમાં અને ગામડાઓમાં ફરતા હતા। લોકોની સ્થિતિ જોઈને તેમનું હૃદય દયાથી ભરાઈ આવ્યું। એ લોકો હેરાન, પરેશાન અને લાચાર થયેલા ભરવાડ વિનાના ઘેટા જેવા હતા। ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, ફસલ ખરેખર મબલક છે, પણ કામ કરનાર થોડા છે। એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે। આ પ્રભુની વાણી છે। ઈસુની જય। પ્રભુ ઈસુ એમના જીવન દરમિયાન આત્માના કલ્યાણ માટે અનેક લોકોને ઉપદેશ આપે છે, ઈશ્વરના રાજ્યનો શુભ સંદેશ ફેલાવે છે, સાથે સાથે માંદગી અને રોગો મટાડે છે, આત્મિક અને દૈહિક જરૂરિયાતોને પૂરી પાડે છે। ભરવાડ વિનાના ઘેટાઓને જોઈને લોકોનું હૃદય ભરી આવે છે। પ્રભુ ઈસુ એમના ભરવાડ બનીને તેમને દોરવણી આપે છે। સૌ કોઈ સંન્યાસી કે પુરોહિતો બની શકતા નથી, પરંતુ આપણી આસપાસના લોકોને બને તેટલી મદદ કરી શકીએ। સંત કુરિયાકોસ ઇલાઈસની જેમ દલિતોને આગળ લાવવા મદદ કરવી જોઈએ। ફસલ એટલે કે શુભ સંદેશનો ફેલાવો કરવો, પરંતુ એના માટે કામ કરનાર પુરોહિતો અને સંન્યાસીઓ ઘણા થોડા છે। માટે પ્રભુને પ્રાર્થના કરીએ કે ધર્મસભાને સારા ધર્મજનો મળી શકે અને શુભ સંદેશ દ્વારા ધર્મસભાના કામને આગળ ફેલાવી પ્રભુ ઈસુના કાર્યનો ફેલાવો કરે। એ જ પ્રભુની પ્રાર્થના।